અબડાસા તાલુકાના કેરવાંઢ કોસાનો ખારો બંધારો આળબંધ જે અગાઉ તૂટી ગયા હતા તે પાછો રિપેરિંગ કરી તાત્કાલિક માટીનો બંધારો બંધાયો હતો, જેથી ખેડૂતોને ઘણો ફાયદો થયો હતો. આજે આ બંધારણ તૂટી જતા ખારો પાણી ડેમના પાણીમાં મિક્સ ન થાય તે માટે ખેડૂતોની માંગ ઉઠી. ભારે વરસાદના કારણે બંધ તૂટી જતા ખારો પાણી ડેમમાં ન જાય તે માટે ડેમનું તળિયું ખારો થઈ જશે માટે પાકો બંધારો બનાવવા માટે ખેડૂતોએ માંગ કરી. અગાઉ બંધ તૂટી જતાં તંત્ર દ્વારા બનાવેલ બંધથી ખેડૂતોને સારો ફાયદો થતાં પાક પણ સારો થતો, પરંતુ ભારે વરસાદના કારણે બંધ તૂટી જતાં હાલ ખેડૂતોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે, જેમાં તાત્કાલિક બંધ બાંધવામાં આવે તેવી સરપંચ પ્રતિનિધિ મોહમ્મદ હનીફ કેરે માંગ કરી હતી. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.